ભાવનગરના પ્રથમ નાગરિક આપણા મેયર માનનીય ભરતભાઈ બારડ, આપણા લોકલાડીના ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણી, ડેપ્યુટી મેયર માનનીય મોનાબેન પારેખ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પાર્થભાઈ ગોંડલિયા સૌ દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓના નાદ સાથે અમને વધાવીએ. સ્થાનિક રહીશોને નમ્ર વિનંતી કે આપના માટે ખુરશીની વ્યવસ્થા કરેલ હોય ઝડપથી ખુરશી પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે ઝડપથી સ્ટેજ સામેની ખુરશીમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ₹30 લાખના ખર્ચે આ બોરતળાવ વોર્ડમાં વિવિધ રસ્તાના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપણી વચ્ચે માનવંતા મહેમાનો ઉપસ્થિત થયા છે. ત્યારે આપણા વિસ્તારના કોર્પોરેટર અને ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રીને સાફો બંધાઈ રહ્યો છે. આપણે જોરદાર તાળીઓના ગગડાટ તેમને વધાવીએ. આપણે હમણાં જ વાત કરી એ રીતે ભાવનગરની અંદર જોઈએ તો ત્રીજી દિવાળી ઉજવાઈ રહી છે. ભાવનગર પશ્ચિમમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણીના પ્રયત્નોથી અશાંત ધારો લાગુ થઈ રહ્યો છે. ત્યારે આપણે રામના જયનાથ સાથે અમને વધાવીએ. જય જય શ્રી રામ. આપણી વચ્ચે માનવંતા મહેમાનો ઉપસ્થિત થયા છે. ત્યારે આપણા વિસ્તારના કોર્પોરેટર અને ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ કમિટીના ચેરમેન માનનીય અશોકભાઈ બારિયાને વિનંતી કરીશ શાબ્દિક સ્વાગત માટે. માનનીય બારિયા સાહેબ. તે 30 લાખના ખર્ચે લબરમોડ બ્લોક નખોમાનું ખાતમુહૂર્ત, તેમાં જે આપણા ધારાસભ્ય તેમજ આપણા પ્રદેશ અધ્યક્ષ પૂર્વ અને કેબિનેટ મંત્રી પૂર્વ એવા આપણા જીતુભાઈ વાઘાણી અને આપણા ભાવનગરના પ્રથમ નાગરિક એવા ભરતભાઈ બારોટ, મેયર સાહેબ શ્રી, ડેપ્યુટી મેયર મોનાબેન તેમજ સંગઠનમાંથી બધાના શહેરમાંથી પાર્થભાઈ ગોંડલિયા તેમજ મંચસ ઉપર મહાનુભાવો તેમજ આગળ જે બહેનો, રસોઈનો સમય થઈ ગયો તોય પણ બહેનો બેઠા છે
પણ સાથે સાથે ભાઈઓ પણ જે આપણે ઘણા સમયથી રાહ જોતા હતા કે આપણે 70-30માં ફાઇલો બનાવીને આપણે લોકો પાસેથી પૈસા કઢાવવાના હતા, પણ એવું કાંઈ આપણે જીતુભાઈને જાણ કરીને જીતુભાઈ એમ કીધું ભાઈ લોકો પાસે આપણે પૈસા નથી, આપણે 100%માં કામ કરાવવાના છે. એટલે આપણે 5-6 મહિના મોડું થયું. એટલે આપણે કોઈની પહેલે 30% આપણે સોસાયટી કાઢવા પડે અને વ્યક્તિ દીઠ 500,000 કાઢવા પડે. એટલે આપણા ધારાસભ્ય શ્રીને ઉપર ને અમારા સંગઠનમાં અને બધાને કીધું અને કોર્પોરેશનો ભાઈ નહીં, આ લોકોને 100%માં કામ. એટલે આપણે થોડુંક મોડું થયું 6 મહિના, પણ આપણે 3 અને આજુબાજુ બધી સોસાયટીમાં લગભગ લબર બોર્ડ લખાય છે. લગભગ આપણે હવે રોડ રસ્તા રહ્યા નથી, પણ જે અત્યારે આખા ઓતરો વોર્ડમાં આપણે 2 કરોડ ને 88 લાખના આજના દિવસના ખાતમુહૂર્ત છે. અને 2 દિવસ પહેલા જીતુભાઈ વાઘાણીની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 25 લાખના ખાતમુહૂર્ત કર્યા છે. બહુ મોડું ન કરતા જે આપણે આગળનો કાર્યક્રમ જે હજી 4 કાર્યક્રમ બાકી છે એટલે બહુ બોલતા નહીં. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ચેરમેન સાહેબ. શાબ્દિક સ્વાગત થઈ ગયા બાદ ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. આપણા મેયર માનનીય ભરતભાઈ બારડના પુષ્પગુચ્છથી સ્વાગત માટે વિનંતી કરું હર્ષદભાઈ વાઘેલા અને પરશુરામભાઈ દુધરેજિયાને માનનીય મેયર સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી એમને વધાવીએ. ત્યારબાદ વિનંતી કરીએ દિનેશભાઈ દરેડ, ભરતભાઈ તેમજ ભીમજીભાઈ કેવડિયાને આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય વાઘાણી સાહેબના પુષ્પગુચ્છથી સ્વાગત માટે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ત્યારબાદ વિનંતી કરું અસ્મિતાબેન માળિયાને કે તેઓ ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખને પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરશે. ત્યારબાદ વિનંતી કરીએ ધનજીભાઈ મોરડિયાને કે તેઓ શહેર ભાજપાના મહામંત્રી માનનીય પાર્થભાઈ ગોંડલિયાનું સ્વાગત કરશે. ધનજીભાઈ મોરડિયા, કાળુભાઈ પરમાર, મદારસિંહભાઈ ઝાલાને વિનંતી કરીએ. બાબુભાઈ ભડવીર જો હાજર હોય તો એમને વિનંતી કરીએ. ત્યારબાદ મૂળધરાઈવાળા રણછોડભાઈને વિનંતી કરીએ કે આપણા કોર્પોરેટર માનનીય અશોકભાઈને પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરશે. રણછોડભાઈ મૂળધરાઈ. ત્યારબાદ વિનંતી કરું અર્જુનભાઈ ચુડાસમાને. ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના સમગ્ર રાજ્યને સુરક્ષિત બનાવી રાખવા કટિબદ્ધ છે, ત્યારે ભાવનગર શહેર પશ્ચિમ વિસ્તારમાં પણ
અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે ત્યારે એમનું સ્વાગત કરવા માંગે છે ત્યારે સૌ મિત્રોને વિનંતી કરીએ કે સ્ટેજ પર આવી અને આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણીનું વિશેષ સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી એમને વધાવીએ. ખૂબ ટૂંકા ગાળાની અંદર બોલ ભારત માતા કી વંદે. ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાત સરકારને કન્વિન્સ કરાવીને ભાવનગર પશ્ચિમમાં અશાંત ધારો જેમણે લાગુ કરાવ્યો છે એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણીનું સવિશેષ સન્માન બોર તળાવ બોર પરિવાર દ્વારા કરવામાં આવ્યું. હવે વિનંતી કરીએ આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ભાવનગર મહાનગરપાલિકાના મેયર માનનીય ભરતભાઈ બારડને શાબ્દિક પ્રસંગે મંચ પર વિરાજમાન આપણા લોક લાડીલા પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને આપણા અડધી રાતનો હોકારો જીતુભાઈ વાઘાણીજી, અમારા ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના મહામંત્રી અને જેને કહેવાય મોરના ઈંડાને ચિતરવા ના પડે તેવા હરુબાપુના દીકરા અને અમારા અત્યારે વાઇસ કેપ્ટન કહેવાય તેવા પાર્થભાઈ ગોંડલિયા, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, પદાધિકારીઓ, સામે બેઠેલા ભાઈઓ બહેનો, ખાતમુહૂર્ત માટે તો જીતુભાઈ સમજાવશે, માર્ગદર્શન આપશે, પણ આપણે જીતુભાઈને અભિનંદન આપીએ કે હમણાં જ ખૂબ સારો નિર્ણય તેમના દ્વારા, તેમના નિમિત્ત દ્વારા અશાંત ધારો લાગુ પડ્યો અને આપણને ખૂબ જ સારો એવો કાયદો અમલમાં લાવી દીધા. તો જીતુભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. હું પણ ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મોડું થાય છે એનું કારણ પણ એક આવું જ છે કે જીતુભાઈને મળવા માટે નાનામાં નાનો માણસ પણ ખૂબ જ રાહ જોતો હોય છે અને તેમની લાગણી હોય છે કે કોઈને અન્યાય ન થાય, બધાને મળવું, તેથી મોડું થાય છે તેવું મને લાગે છે. ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. ખૂબ ખૂબ આભાર. ધંધો છે ભાઈ. બોરતળાવ વોર્ડમાં અલગ અલગ પ્રકારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણા લાડીલા મેયર ખૂબ નાના કુટુંબમાંથી આવે છે. દેખાય છે ને? નહીં દેખાતા, દેખાય છે. પણ સમગ્ર શહેરની ચિંતા કરે છે, કારણ કે નાનો માણસ છે આ સ્થિતિમાં પહોંચે તો એમને ખબર હોય. અમે પણ નાનેથી મોટા થયા એટલે સામાન્ય જનતાની પીડા, એની સમસ્યા, એમના પ્રશ્નો એ સુપેરે વાકેફ હોય છે અને એ દિશામાં ખૂબ ટૂંકા ગાળામાં ભાવનગર મહાનગરના મેયર તરીકે ભાવનગરની ચિંતા કરીને વિકાસના કાર્યો કરી રહ્યા છે એવા ભાઈ શ્રી ભરતભાઈ બારડ, શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, અમારા સાથી, સતત સક્રિય એવા 108 આજે આપણે નામ આપી દઈએ પાર્થભાઈ. કંઈ પણ હોય તો ખૂબ દોડીને તરત પહોંચતા હોય છે એવા મહામંત્રી ભાઈ શ્રી પાર્થભાઈ, એવા જ અમારા શહેરના મંત્રી, અમારા સાથી ભાઈ શ્રી કમલેશભાઈ, ભાઈ શ્રી શૈલેષભાઈ, ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, આ વિસ્તારના લોકપ્રિય નગરસેવક, પૂર્વ ડેપ્યુટી મેયર અને સતત સમગ્ર બોરતળાવ વોર્ડમાં સમગ્ર ટીમને લઈને લડી રહ્યા છે અને વિકાસના લગભગ બોરતળાવના કામો એ પૂરા થવા જઈ રહ્યા છે.
એનો શ્રેય જો કોઈને આપવો હોય તો ભારતીય જનતા પાર્ટીની અમારી મુકેશભાઈની સમગ્ર ટીમ અને અશોકભાઈને આપણે આપવું જોઈએ. એવા ભાઈ શ્રી અશોકભાઈ બારિયા, મુકેશભાઈ, જેપીભાઈ, ઘનશ્યામભાઈ, મુકેશભાઈ ડાભી, મુકેશભાઈ ચૌહાણ, આમાં ઘણા બધા મુકેશ છે પાછા, તુષારભાઈ, ધર્મેન્દ્રસિંહ ભાઈ, રામદેવસિંહ, રમેશભાઈ, ભાવેશભાઈ, આખી ટીમ બોરતળાવ ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે કામ કરવાની જે એમની કુશળતા છે, જગદીશસિંહ બધાનું અભિનંદન આપું છું કે એક ટીમવર્કથી જો કામ થતું હોય ને તો વિસ્તારના અનેક વિકાસના કામો થઈ શકે. અહીંયા ઉપેન્દ્રસિંહજી છે, બે અમારા બીજા વિસ્તારમાં અચાનક જ ખાતમુહૂર્ત આવી ગયા એટલે મોડું થયું અને હજી 2-4 જગ્યાએ જવાનું છે. અહીંથી આપણે સૌ મારું સન્માન પણ કર્યું છું, આપનો ઋણ સ્વીકાર પણ કરું છું. પ્રતિનિધિ તરીકે અમારી ફરજ છે, પણ મને આનંદ છે કે ક્યારેય હવે કોઈ દબાવી, લલચાવી અને દાદાગીરીથી કોઈનું મકાન નહીં લઈ જાય. શાંતિથી અશાંધારાના કાયદાના કારણે એ શાંતિ સ્થપાશે અને એનો ફાયદો આજે આપણને કદાચ ન દેખાય, પણ આવનારા સમયમાં એનો ખૂબ મોટો ફાયદો રહેવાનો છે. મારે એક વાત આપ સૌને કરવી છે. ઘણા બધા ફોનો મને આવ્યા કે અમારો આ વિસ્તાર રહી ગયો છે, પણ જે આપણો કાયદાની જોગવાઈઓ છે, ગાંધીનગરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને આદરણીય ભૂપેન્દ્રભાઈના ગૃહમંત્રીશ્રીએ ભાવનગરથી કલેક્ટરને એસપીએ જે પ્રપોઝલ મોકલી એના 17મા દિવસે આપણે મંજૂરી લઈ આવ્યા છે. 17 દિવસ જેમ આપણા દરવાજા નાખવાને 17 દિવસ થયા હતા, એમ આમાં 17 દિવસમાં પણ પૂરે ન થાય ત્યાં સુધીમાં આપણે મંજૂરીઓ મળી ગઈ છે. હું વાતે કરતો હતો કે તમારી આસપાસ અમારા કાર્યકર્તાઓને પણ કદાચ ધ્યાનમાં નહીં હોય કે માની લો કે અશાંત લાગુ પડ્યો છે, તો એ જે બોર્ડર આવતી હોય છે, કારણ કે અહીંયા શિવનગર છે તો શિવનગરની આગળ જે 500 મીટરનો બોર્ડર એરિયા હોય, 500 મીટર કહું છું, એ પૂરી થતી હોય ત્યાંથી 500 મીટર, એવું નહીં સેન્ટ્રલ લાઈનથી 500 મીટર. દાખલા કે અહીંયા અસાંધારાની આ લાઈન છે પૂરી થાય છે તો ત્યાંથી 500 મીટર સુધી પણ એ લાગુ પડે છે. એટલે લગભગ આખો વિસ્તારમાં કોઈ એરિયા બાકી નહીં રખાતો, કારણ કે કોઈને કોઈ જગ્યાએ તો 500 મીટર અડવાનું એટલે વચ્ચેથી નહીં, અહીંથી શરૂ થાય એટલે એ પછીનો આખો વિસ્તાર આવી જાય. એટલે બહુ ઉપાધિ ન કરતા, અને ઉપાધિ થાય એવું હોય ત્યારે હું અડધી રાતે અમને બોલાવજો તમને, કારણ કે કરીએ ત્યારે ઘણા પ્રશ્નો સામે આવે કે ભાઈ આ પેલા ઠામુકું નહોતું થતું. ભગવાન રામ પણ હવે ત્યાં બિરાજમાન થયા છે ને 30 લાખ રૂપિયાના અલગ અલગ પ્રકારના પેવિંગ બ્લોકના કામો. હવે વિચાર કે અહીંયા ગામડેથી બધા આપણે રહેવા અહીંયા શહેરમાં આવ્યા છે. હું પણ ગામડામાંથી જ આવું છું, આજે પણ ખેતી કરું છું. મારા બાપ દાદાએ ખેતી કરતા એટલે અમને ખબર છે. એક નાનો રોડે આપણને ન મળતો, હવે પેવિંગ બ્લોકની વાત તો હાલે, આને વિકાસ કહેવાય મારી બહેનો. આ બ્લોક હવે પહેલા આપણે રોડ ન મળતા, રોડ થઈ ગયો, બાજુમાં બ્લોક જોઈએ છે. એટલે બોલો સોસાયટીમાં બ્લોક અમારા હારા લાગે. છેવાડાનો અંતિમ વિસ્તાર બોરતળાવનો, વિકાસથી વંચિત વિસ્તાર. માંડ કરીને નાનું મોટું મકાન આપણે લીધું હોય, પ્લોટ લીધો હોય, વળી પાછા 10-15 વર્ષના મકાન બન્યું હોય, સુવિધાઓ એ ન આપી શક્યા હોય કે મૂળ સોસાયટીના જેને પ્લોટ પડ્યા હોય એટલે અસુવિધા યુક્ત આપણો બોરતળાવ હતો. મને આનંદ છે અમે નીકળીએ ત્યારે જે પ્રકારના આરસીસીના રોડ, સીસી રોડ, અને હવે તો તરત જ અમારી બહેનો કહે છે ભાઈઓ તરત કરો ને બ્લોક આપો એમ. આ વિકાસની પરિભાષા કેવી રીતે બદલી શકાય એ નરેન્દ્રભાઈ આપણને બતાવ્યું. અહીંયા લાઇટના ઠેકાણા નહોતા, હવે આપણે બ્લોકના 30 લાખના માત્ર બ્લોક નાખીએ છીએ, રોડ નહીં બ્લોક. આખું સુશોભિત આપણો વિસ્તાર કેવી રીતે થાય, આપણી માલ મિલકતની કિંમતો કેવી રીતે વધે, અહીંયા દીકરા દીકરીઓ ભણાવવા હાટું બધા આવે એવો વિસ્તાર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. કારણ કે નગરમાં અમુક વિસ્તાર એવો હોય ને કે ત્યાંથી ચોમાસામાં નીકળવું એ અઘરું થઈ જાય. એટલે પહેલા આપણે દીકરી આપી ક્યાં આપી, સગવડ ન હોય ને આપી, પાણીની સમસ્યા ન હોય. અને હવે તો બોરતળાવ 150 કરોડ રૂપિયાના ખર્ચે કાયમ ભરાવાનું છે. એટલે પાણીની સમસ્યાથી પીડાતો આ વિસ્તાર હતો. આ બધી હમણાં વવલાડી થઈને આવ્યા છે નહીં ખબર હોય, આ વારે બે જો ખબર પડે છે કે આ બોરતળાવ એટલે પાણીની સમસ્યાઓનો પાર નહીં એવો વિસ્તાર હતો. હવે પ્રશ્ન જ બદલાણા. હવે તમારી બહેનો અમે જઈ પાણી ઓછું આવે છે, પેલા ઠામુકું આવતું, નળ જ નહોતા, ડેન્ગ્યુ ખૂટી જતી. હવે બોરતળાવ આપણે ભારતીય જનતા પાર્ટીના કારણે આપ સૌએ મને પ્રતિનિધિ બનાવ્યો, 150 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાનું લાઈન એ બોરતળાવમાં હવે ઠલવાઈ રહી છે. એટલે તમારી એ ઉપાધિ પાણીની કાયમ ગઈ છે.
સમગ્ર શહેરમાં ગઈ. આ બધી કામો હાથમાં લઈને લાંબા ગાળા સુધી કેવી રીતે પૂરા થાય, વર્ષો સુધી એમને મુશ્કેલી ન પડે, એ મારો સ્વભાવ રહ્યો છે. આગળ થીગળ કામ તો બહુ થાય. અહીંયા પાણીની ટાંકી આપણે ઊંચી કરવી હોય તો પાણીની ટાંકી પણ આપણે કરીએ, જેનાથી એસાની ટાંકીથી પ્રેશરથી પાણી મળે. એટલે ટુકડે ટુકડે કામ કરવાના બદલે એ ગટરનું કામ પહેલા થાય, પછી રોડ થાય, સ્ટ્રીટ લાઇટનું કામ થાય, પીવાના પાણીની લાઈન નાની હોય તો મોટી નાખવાની આવે. એ આખું સમગ્ર ઇન્ટિગ્રેટેડ પ્લાન બનાવીને સમગ્ર વિસ્તારની અંદર આપણે સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. મને એવું લાગે છે કે આમાં આપણે સફળ પણ થયા છે. અત્યારે આટલી બધી ભેદની ભેગી થઈ હોય, બાકી વિકાસના કાર્યો માટે માણસ ભેગું ન થાય. એ તો બધા તમે એમ કહી તો કરે, પણ મને આનંદ છે કે એક નવા યુગની શરૂઆત એ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતમાં થઈ ચૂકી છે. ભગવાન રામ અયોધ્યામાં બિરાજી ચૂક્યા છે. હવે એના આશીર્વાદથી આપણું ભારત એ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. રામલલ્લા હમ આયેંગે મંદિર વહી બનાએંગે. વર્ષો જૂની આપણા વડવાઓની કલ્પનાઓ, મહાકાળી માતાજીની ધજા 600 વર્ષ, અહીંયા મિનારો હોય એ ઉતરી જાય, ધજા દેખાય, આથી હારો સમય જ જિંદગીમાં ન હોય. દ્વારકાની અંદર કેવો પુલ કહીએ છે તુષારભાઈ? નહીં, સેતુનું નામ આપ્યું છે સુદર્શન સેતુ. દ્વારકા હોય, સોમનાથ હોય, અહીંથી તો ઘણા બધા લોકો મહાકાલેશ્વર જતા છે. મધ્યપ્રદેશમાં ચૂંટણીમાં હતો, એ મહાકાલ લોક બન્યું છે, એ કાશી બન્યું છે, કોરિડોર બન્યું. આપણે કલ્પના ન થઈ શકે સાહેબ. આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મને લઈને આદરણીય નરેન્દ્રભાઈ ભારતનો વિકાસ કરી રહ્યા છે. આવનારી પેઢી એ રામનું મંદિર માત્ર નથી, માફ કરજો સાહેબ, એ માત્ર મંદિર નથી, એ કોઈ મૂર્તિ નથી. ભગવાન રામે આપણો આરાધ્ય દેવ છે, આપણો આદર્શ પુરુષ છે. એના આદર્શના આધારે સમાજ જીવનની વ્યવસ્થાઓ ટકી છે. પતિ પત્ની, દીકરો, મા, દિયર, આ બધી આપણે રામાયણમાંથી શીખ્યું છે. આ વ્યવસ્થામાં કેમ જીવાય, કેમ રહેવાય, એ મહાપુરુષ છે. આવનારી પેઢી એ આદર્શને લઈને ચાલે તો આપણો સમાજ એ આદર્શ સમાજ બને. એટલે આ મંદિર છે. માત્ર રામની એ મૂર્તિ નથી, એ આપણો આરાધ્ય દેવ, જેમણે દિશા આપી છે સમાજ કેવો હોવો જોઈએ, સમાજની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, સમાજમાં કેવી રીતે બધા સગાવાલા સંબંધીઓ, અડોશી પડોશી રહેવું જોઈએ. રામ રાજ્ય એટલે શું? રામ રાજ્યની કલ્પના એટલે શું? એ ભગવાન રામને મંદિર જોશે, દર્શન કરશે તો બાળકને વિચારો છે ભગવાન રામ શું હતા. કોઈ કદાચ રામાયણ સાંભળે ન સાંભળે, જોવે ન જોવે, એમના મનમાં વિચારો આવશે ભગવાન રામ કેવી રીતે પૂજાણા, ભગવાન રામ શું હતા, ભગવાન રામે કેવી વ્યવસ્થાઓ એના રાજ્યમાં ઊભી કરેલી. એ કલ્પના સાથે આ રામ મંદિર છે. એ માત્ર મૂર્તિ નથી. આપણા માટે આદર્શ મહાપુરુષ ભગવાન રામ સ્વયં બિરાજમાન થયા છે. આવો સમય ચાલી રહ્યો છે, ત્યારે મિત્રો આવનારા સમયની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વધારે મજબૂત બનાવવા માટે મારું તારું થયું ન થયું, આ જ્ઞાતિનો આ જાતિનો હું આપનો આભાર માનું છું. આ વખતે જ્ઞાતિ જાતિના વાડાઓને બરાબર રીતે નેશ નાબૂદ કરીને તમામ વિપરીત પરિસ્થિતિઓમાં આપે મને ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે. આપનો ઋણ સ્વીકાર કરીને આભાર માનું છું. બહુ બધી ચર્ચાઓ થઈ પણ કરેલું ક્યાંય જતું નથી. અમે લગભગ આ બધી સોસાયટીમાં 50 હોવા રહેવાય છું. બાકી ધારાસભ્યને ગોતવા જવા એટલે ઉપાધિના ભાર ન થતા. લોકોની સાથે જોડાઈને એમની સમસ્યાઓ અને એમના પ્રશ્નો કેવી રીતે ઉકેલાય એ દિશાની અંદર સમગ્ર ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ આપ સૌના આશીર્વાદથી કામે લાગી છે. ત્યારે નરેન્દ્રભાઈને ત્રીજી વાર ચૂંટવા છે કે નથી ચૂંટવા? 5 લાખ મતની લીડથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ એ વ્યક્તિ કોઈ પણ હોય, પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ એટલે ભારતની શક્તિનું પ્રતીક છે. આ શક્તિના પ્રતીકને કચકચાવીને બૂથમાં મત આપીને આવનારી પેઢીએ સમૃદ્ધિના ખોળામાં રમે. ભારત દેશ એ 3 ટ્રિલિયન ઇકોનોમી બને, એ વિશ્વગુરુના સ્થાને બેસે, સમૃદ્ધિના ખોળાની અંદર આપણા દીકરા દીકરીઓ. આ બધી વાતો નથી, કે વાસ્તવિકતા તરફ ભારત આગળ વધી રહ્યું છે. ત્યારે આપણા ભારતને વધારે સશક્ત બનાવવા માટે આપ સૌને હું વિનંતી કરું છું. નવા વિકાસના કાર્યો થઈ રહ્યા છે, ત્યારે શુભકામના આપું છું. થોડા મોટા એવા એટલે માફી પણ માંગીએ છીએ. અને હજી પણ કંઈક બાકી રહી ગયું ઉપાધિ ન કરતા અમે જ કીધું છે ને અમે જ કરવાના છીએ. કોઈએ પહેલા કીધું નથી. પહેલા શું સ્થિતિમાં આ વિસ્તાર હતો, આજે શું છે એવો વિચાર કરીએ તો ધ્યાનમાં આવશે કે ભારતીય જનતા પાર્ટીનો વિચાર
કે અંતિમ છેવાડાનો માણસ જે છે એને પણ મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે થઈને આ જે કંઈ અહીંયા આપણે શાનદારો લાગુ પડ્યો એમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ સતત પાછળ હતી. પ્રમુખશ્રીથી માંડી અભયભાઈથી માંડીને ભારતભાઈથી માંડીને બધા ચિંતા, મેયરશ્રી પણ ખૂબ ચિંતા કરતા હતા. એટલે આપણે એમની પાછળ રહીને પરિણામ સુધી, અને હંમેશા મને ટેવ છે પરિણામ લક્ષી કામ કરવા, વાતો ન કરવી, વાસ્તવિકતા ધરતી ઉપર કેવી રીતે થાય એ પ્રકારના કામો કરવા માટે આપ સૌ મને ચૂંટણી મોકલ્યો છે. ત્યારે સંપૂર્ણ શ્રદ્ધા સાથે આપ સૌને ભરોસો આપું છું. બાકી રાખ્યું છે, બાકી રાખશું નહીં. કોઈ પણથી મુજારો રાખ્યા વગર આજે શાનદારો કે અન્ય કઈ પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિમાં ક્યાંય પણ તમને એવું લાગતું હોય, તમારું ધ્યાન દોરજો. શાંતિથી લોકો રહે એની જવાબદારી અમારી છે. ક્યાંય પણ કોઈ જાતની તકલીફ ન પડે. ક્યારે કોઈ એવા લોકો રોડ ઉપર ન ચડે ને રોડ ઉપર ચડ્યા હોય તો એનું જે સરનામું છે જેલ ભેગા કરવાની જવાબદારી અમારી છે. જરા પણ ચિંતા ન કરશો. આપણે સૌ સાથે મળીને શાંતિને એકરસતાનું વાતાવરણ બનાવીને આપણા વિસ્તારનો વિકાસ, આપણા પશ્ચિમનો વિસ્તાર, આપણા સૌ સમાજ જીવનની વ્યવસ્થાઓમાં આગળ વધીએ એવી શુભકામનાઓ. ભારત માતા કી જય. મારા સન્માન માટે પુનઃ એકવાર આભાર, અને આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું. મોડે સુધી બેઠા છો એટલે આપનો આભાર માનું છું. અને આપણે 27 માંથી 42 સુધી લીડ લઈ ગયા છો, ત્યારે એ 42 ની બદલે 42 ના ડબલ કેટલા થાય ઉમાબા? 84 ની સ્પીડે અમે દોડી કે અમને આશીર્વાદ આપજો. કારણ કે તમે જ્યારે કર્યું ત્યારે ડબલ કરીને અમે વિકાસમાં આપને પાછું આપીએ એવા આશીર્વાદ આપના સૌના મળે એ જ અપેક્ષા સાથે પુનઃ એકવાર આપનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય ભાવેણા. એવા રમેશભાઈ સુપ્રીમને હું સ્ટેજ પર બોલાવું અને અમારા લોકપ્રિય ધારાસભ્ય તેમનું સ્વાગત કરશે. રમેશભાઈ સુપ્રીમ આવો પધારો. રમેશભાઈ વિનંતી કરું સુરેશભાઈ કેવડિયા અને ભરતભાઈ માણિયા, જેઓ માનની વાઘાણી સાહેબનું સન્માન કરવા માંગે છે, ઝડપથી સ્ટેજ પર આવશે. ત્યારબાદ વિનંતી કરીએ ભાવેશભાઈ રબારી અને રવિભાઈ ગોહિલને. તેઓ પણ આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણીનું સન્માન કરવા માંગે છે. સૌ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે આપના માટે ભોજનની વ્યવસ્થા કરેલ હોય, સૌએ ભોજન લીધા બાદ જવાનું છે. કાર્યક્રમ પૂર્ણતાના આરે છે ત્યારે માનનીય મહામંત્રી સાહેબને વિનંતી કરીએ આભાર વિધિ માટે. તુષારભાઈ મેલાણી માનનીય મહામંત્રીશ્રીને વિનંતી કરીએ આભાર વિધિ માટે. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. સૌપ્રથમ તો જીતુભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે અસાનદારો આ વિસ્તારમાં, સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં લાગુ પડ્યો છે. એ બદલ ફરીવાર એકવાર જય શ્રી રામનો નારો લગાડીએ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. સમય ઘણો થઈ ગયો છે, બહુ લાંબુ નથી કરતા. આજના ખાતમુહૂર્ત પ્રસંગે